ઉકાઈના ચચરબુંદા બંગલી ફળિયાને જોડતો કોઝવે ભારે વરસાદમાં ધોવાયો. શાળાકીય બાળકો અને રાહદારીઓની મુશ્કેલીઓ બધી ન્યાય સમિતિના અધ્યક્ષમાં માર્કુશભાઈ ગામિતે સ્વખર્ચે શરૂ કરાવ્યું. પૂર્ણ માંગ અને મકાન વિભાગ સ્થળ પર પહોંચી કામગીરી સંભાળી. સોનગઢમાં ભારે વરસાદના કારણે નવનિયુક્ત ઉકાઈના ચચરબુંદા ખાતે બંગાળી ફળિયાના અને નવા ગામ ઉકાઈ સાથે જોડતો મહત્વનો પુલિયો ધોવાઈ ગયો હતો. આ રસ્તો બંધ થઈ જવાથી શાળાએ જતા માસૂમ બાળકો તેમજ રોજિંદી અવરજવર કરતા રાહદારીઓ માટે ભારે હાલાકી સર્જાઈ હતી. ગ્રામજનો દ્વારા અગાઉ સંબંધિત અધિકારીઓને અંગે જાણ કરવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનોએ આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈ નવનિયુક્ત ઉકાઈ તાલુકાના ન્યાય સંબંધિત અધ્યક્ષ માર્કુશભાઈ ગામિતને જાણ કરવામાં આવી હતી. ગ્રામજનોએ આ સમસ્યાની ગંભીરતા પારખી ન્યાય સમિતિની અધ્યક્ષ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા. તેમણે સ્થિતિની ગંભીરતા પારખી પોતાના સ્વખર્ચે ગામના યુવાનો સાથે રાખી જાતે જ પુલિયાનું પૂરણ કરવાનું શરૂ કર્યું હતું. આ સરાહનીય પ્રવૃત્તિઓને અહેવાલ હિન્દ ટીવીના માધ્યમથી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સુધી પહોંચતા તંત્ર હરકતમાં આવ્યું હતું. વિભાગની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને કોઝવેનું નિરીક્ષણ કરી હાલ જોખમી બનેલા પુલિયા રસ્તા પર રાહદારીઓની સલામત અવરજવર માટેની કામગીરી પોતાના હાથ પર લીધી હતી. આજરોજ ચચરબુંદા નવા ગામ ફળિયા બંગલી ફળિયાને જોડતો મેઇન રસ્તો જે આપ જોઈ શકો છો આખું ધોવાણ થઈ ગયેલું છે. ગામના શિક્ષિત આપણા યુવાન સુનિલભાઈએ મને તાત્કાલિક જાણ કરી અને તાત્કાલિક કામ કરવા માટે અમે સ્ટાર્ટઅપ કર્યું છે કામ. ને આગળની જેટલી પ્રોસિજર છે નવા પુલ માટેનું શું છે એ બધું અમે તપાસ કરીશું આગળ. ને નવું પુલ બનાવ્યું, લોકોને નવી અહીંયા સુવિધા થાય એ માટે બધી તપાસ કરીને નવા પુલની માગણીની કામગીરી ચાલુ કરી છે. સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી.